ઓનરેબલ સુપ્રીમ કોર્ટે 1985 થી ચાલતું અરવલ્લીની ગિરિમાળાઓમાં ક્યાંક ને ક્યાંક ખનન પ્રક્રિયાઓ અનપ્લાન રીતે ચાલતી હોય એની પિટિશન ચાલતી હતી. તેના ભાગરૂપે અરવલ્લીની ગિરિમાળાઓ સુરક્ષિત કેમ રહે તેને ધ્યાને રાખીને ઓનરેબલ સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું છે. ખૂબ આવકારદાયક છે. વિપક્ષના મિત્રો તેને નેરેટિવ ફેલાવવાનું કામ, ગેરમાર્ગે દોરવાનું કામ, સમાજના લોકોને ઉશ્કેરવાનું કામ આજે કરી રહ્યા છે તે સદંતર નિષ્ફળ જવાના છે. કારણ કે ગુજરાતની અરવલ્લીની ગિરિમાળાઓ પહેલા પણ સુરક્ષિત હતી, હાલ પણ સુરક્ષિત છે અને આવનારા સમયની અંદર પણ સુરક્ષિત રહેવાની છે. ગુજરાતની ગિરિમાળાઓ જે જ્યાંથી પસાર થાય છે એવું બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, થોડું મહીસાગર, એ તમામ જિલ્લાઓની અંદર મેક્સિમમ જગ્યાઓ લેન્ડ એ રિઝર્વ ફોરેસ્ટ, અભયારણ્ય, પ્રોટેક્ટેડ ફોરેસ્ટ છે, વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીઓ છે. એ તમામ બાબતની અંદર પહેલા પણ ખનનની મંજૂરી નથી, હાલ પણ નથી, આવનારા સમયમાં પણ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પછી પણ આ વિસ્તારને કોઈ લાગુ પડતું નથી. એટલે ગુજરાતને આ બાબતને, આ જજમેન્ટને કોઈ અસર કરતું છે નથી. 56 થી વધુ માઇન્સ, મંજૂર થયેલી માઇન્સ એ આખા આટલા અરવલ્લીની ગિરિમાળાઓમાં ચાલે છે. નવું કોઈ આયોજન કરવાનું કોઈ આયોજન રાજ્ય સરકારનું નથી. જ્યાં પણ ધ્યાને આવે એના માટેની ઓથોરિટીઓ છે, તેમને જાણ કરવી જોઈએ. જેવી જાણ થશે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. એટલે એ બાબતની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણી અરવલ્લીની ગિરિમાળાઓ બહુ સુરક્ષિત છે. ગ્રીન વોલ ઓફ અરવલ્લીને ગ્રીન કરવા માટેના પણ આયોજન થયા છે. ખૂબ મોટા 4000 થી વધુ હેક્ટરનું વાવેતર નવું કરવાનું છે. ગત વર્ષે પણ કર્યું છે, આ વર્ષે કરવાનું. માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગ્રીન અરાવલી વોલનો પ્રોજેક્ટ હાથ પર લીધેલો પણ છે. જે રીતે વિપક્ષના સદસ્યો લોકોને ગેરમાર્ગે દોરે છે, 100 મીટરની ટેકરીને ડેફિનેશનો કરે છે, ત્યારે મારે માત્ર એક ડેફિનેશન આપવી છે કે અરવલ્લીની ગિરિમાળાઓમાં અંબાજી બિરાજે છે. ગબ્બર જે છે એ ગબ્બરની ટોપને ગ્રાઉન્ડ લેવલે જો ગણવા જઈએ તો એનો જે ગ્રાઉન્ડ છે, બેઝ છે, એ દાંતા લાગે છે. એટલે આ ઉપરથી આપણે વ્યાખ્યા સમજી શકીએ છીએ કે વિશાળ પટ પર્વતોની શૃંખલાની અંદર ગુજરાતને કોઈ અસર કરતું છે નથી.